વલસાડ પાનેરા હાઈવે પર ટ્રક ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો। વલસાડના પાનેરા હાઈવે પર જૈન દેરાસર સામે અકસ્માત સર્જાયો હતો। મોરબીથી મુંબઈ તરફ ટાઇલ્સ લઈ જતી ટ્રક નંબર MH43CE8077ના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર આવી રહેલો ટેમ્પો નંબર DD09K9323 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં ટેમ્પો ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકો અને રાહદારીઓએ દોડી આવી ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો। અકસ્માતને કારણે મુંબઈ સુરત હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી અવરોધરૂપ વાહનો ખસેડી ટ્રાફિક ખરવો કર્યો હતો। બંને ઇજાગ્રસ્ત વાહન ચાલકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં વાહનોમાં ભરેલ માલ સામાન રસ્તા ઉપર પથરાયા હતા। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।